આજે દાદરાનગર હવેલી અને દમણ દીવમાં સંઘ પ્રદેશ રાજ્ય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવા સંગઠનો, ઔદ્યોગિક જૂથો, સ્થાનિક સ્વરાજ્ય સંગઠનો, સ્વૈચ્છિક સંગઠનો, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાએ છેલ્લા 9 વર્ષ દરમિયાન થયેલા સતત વિકાસ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી વિશ્વાસ વ્યક્ત કર્યો અને અનુભવ્યું કે આ પ્રદેશ પ્રશાસકના હાથ સલામત અને સુરક્ષિત છે તે પણ દર્શાવ્યું। આજે દાદરાનગર હવેલી જિલ્લામાં વિવિધ સ્થળોએ ઘણી સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કલ્યાણકારી સંસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે। કર્મનું સ્વયંભૂ આયોજન કરવામાં આવ્યું હતું। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હિન્ડાલ્કો, સનાતન ટેક્સટાઇલ તેમજ KLJ પ્લાસ્ટિકસાઇઝર, ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ, TPCL પેકેજિંગ જેવી કંપનીઓએ પણ તેમના કામદારોને લાભ આપ્યો છે। વિકાસ ડીશ અને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। દાદરાનગર હવેલીની વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટ દ્વારા 28 અને 29 ઓગસ્ટના રોજ પ્રવાસીઓ માટે 9% ડિસ્કાઉન્ટ આપવામાં આવેલી છૂટછાટની રકમ સેલવાસ નગરપાલિકા અને ગ્રામ પંચાયતના સફાઈ કામદારોને ટી-શર્ટ અને બોક્સનું પણ વિતરણ કરવામાં આવશે। મહિલાઓ માટે સાડી અને દરેક માટે ટિફિન આવ્યા હતા। દાદરાનગર હવેલીની મુખ્ય રહેણાંક સોસાયટીમાં સોસાયટીના નેતાઓ દ્વારા વહીવટ, આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે પૂજા અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। દાદરાનગર હવેલીના તમામ મુખ્ય મંદિરોમાં ભૂતપૂર્વ સાંસદો અને સમુદાયોના નેતાઓ દ્વારા પૂજા અને હવન કરવામાં આવ્યું હતું। વિકાસના માધ્યમથી દાનહ જિલ્લાના દરેક ગ્રામ પંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં 9 વર્ષનો વિકાસ યાત્રા કરવા અને સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યા હતા। દાનહના વિવિધ આંગણવાડી કેન્દ્રો હતા। દાનહના નમો મેડિકલ સુખડી, કેળા અને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કોલેજ, નર્સિંગ કોલેજ અને GNLU કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શુભેચ્છા પત્ર તૈયાર કરવામાં આવ્યું હતું। દાદરાનગર હવેલીના ખાનવેલ ખેડપા રોડ પર યુવાનો દ્વારા બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો। સ્વસહાય જૂથની મહિલાઓ અને સમાજના આગેવાનો દ્વારા ગૌશાળામાં ગાયની સેવા કરવામાં આવી હતી। દાદરાનગર હવેલી જિલ્લા વહીવટીતંત્ર સમાજના દરેક વર્ગને 9 વર્ષથી સતત વિશ્વાસ સાથે જોડવા અને જનભાગીદારી સુનિશ્ચિત કરવા સેલવાસ તારીખ 28 રોટરી ક્લબ દાદરાનગર હવેલી, નરોલી ગ્રામ પંચાયત અને આદિત્ય NGO દ્વારા સંચાલિત શ્રી પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે માનવ સેવા અને ભગવાન સેવાના ઉદ્દેશ્ય હેઠળ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। સેવા પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું। મોનિયા ઓપરેશન ચેકઅપ કેમ્પ, કેન્સર ચેકઅપ કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટમાં રોટરી ક્લબ નવસારીની તબીબી તેમજ અલીપુરથી મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો। કેન્સર ચેકઅપ માટે એક મોબાઈલ વાન બોલાવવામાં આવી હતી। MD દ્વારા વૃક્ષારોપણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। મોટર વાહન પર ફિટનેસ કરવામાં આવી હતી। આ સેવા પહેલને સફળ બનાવવા માટે રોટરી ક્લબ દાદરાનગર હવેલીના પ્રમુખ રોટરી અને વિરલસિંહ રાજપૂત, પ્રોજેક્ટર ચેરમેન રોટરી ક્લબ મિથિલેશ સિંહા, કેન્સર પ્રોજેક્ટ ચેરમેન ડૉક્ટર મિત્તલ દેસાઈ, યશવંતસિંહ પરમાર, દિગ્વિજયસિંહ પરમાર, નરોલી ગ્રામ પંચાયતના સરપંચ વંદનાબેન, નરચેલી ગ્રામ પંચાયત સભ્ય યોગેશ સોલંકી, આદિત્ય NGO પ્રમુખ શ્રીમતી જુલીબેન તેમજ CHC કેન્દ્રીય ડૉક્ટર ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। મોટર વાહન વિભાગ તરફથી શ્રી કવલજીતસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજુભાઈ પટેલ, મિલન પટેલ, દેવંગી પટેલ અને વિશ્વરાજ ડોડિયા, મેશવિન પરમાર હાજર રહ્યા હતા। देखिए, आज का दिन बहुत ही हमारे लिए विशेष दिन है। आज सेवा के 9 वर्ष हम लोग यहाँ सेलिब्रेट कर रहे हैं, जिसमें प्रशासक श्री हमारे प्रदेश में आए और हमारे प्रदेश का इतना सारा विकास का कार्य किया है। इसी के खुशी के चलते यहाँ सिलवासा डोकमर्डी में जो गौशाला है, उसमें सूर्य प्रकाश अग्रवाल जी और उनके पिताजी उनके परिवार वालों ने मिलकर यहाँ पे हवन किया है और हमें यहाँ पे हवन में आमंत्रित किया था। तो इसी प्रकार सिलवासा में अलग अलग कार्यक्रम हो रहे हैं, जो इस खुशी को मना रहे हैं सब लोग। हमारे सोसाइटी में भी हवन का कार्यक्रम रखा गया है और अलग अलग काउंसिलरों ने, सब लोगों ने अपनी तरफ से बच्चों को तिथि भोजन कराया था, केक कट कराए, मतलब अलग अलग तरह से सेलिब्रेट कर रहे हैं हम ये सेवा के 9 वर्ष। यहाँ पर राकेश भाई ने ये तिथि भोजन रखा है। आज सर का बर्थडे है, तो इस खुशी में हम लोग ने में जनरल चौक स्कूल में भी जाके आए, मंदिर में पूजा भी करवाया है और आपका ऐसा जीवन प्रफुल्ल रहे और हमेशा दूसरे को काम आए, ऐसा ही भगवान उसको प्राप्त। नमस्कार,
આજ મહત્વનો દિવસ છે, ખૂબ ખુશીનો દિવસ છે. આજે આપણા પ્રદેશના માન્ય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીના જન્મદિવસ નિમિત્તે જિલ્લા પંચાયત તરફથી અમે એમને ખૂબ ખૂબ બધાઈ અને શુભેચ્છા પાઠવી છે. એમના આયુ માટે સારી રહે એના માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે આપણા પ્રશાસકના આપણા પ્રદેશમાં વિકાસના 9 વર્ષ પણ પૂર્ણ થાય છે. આ 9 વર્ષમાં આપણા પ્રદેશમાં અનેક યોજનાઓથી અને પ્રદેશની વિકાસની ગતિમાં વેગળી પ્રગતિ થઈ છે. એ બદલ પ્રશાસકને પણ શુભેચ્છા પાઠવી છે. અને આપણા પ્રદેશના 20 પંચાયતમાં ખાસ કરીને જે લોકોના હિત માટે જે વિકાસના કામો થયા છે તે માટે પણ અમે પંચાયત તરફથી અને જિલ્લા પંચાયત તરફથી પ્રશાસકને ખૂબ અભિનંદન અને આવનારા દિવસોમાં પ્રશાસકની સાથે એમના સહયોગથી આપણા પ્રદેશના હજુ પણ વિકાસના કાર્ય પૂર્ણ થાય એવી શુભેચ્છા અને મનોકામના રાખીએ છીએ. અને સાથે આજે અમે આ જિલ્લા પંચાયત તરફથી માન્ય પ્રશાસકના નેતૃત્વમાં આપણા પ્રદેશના જે વિકાસો થયા છે તે જન લોકો સુધી પહોંચાડવા માટે આજે અમે અહીંયાથી અમારા જિલ્લા પંચાયત તરફથી એક પિકઅપ દ્વારા જે અને LED લગાવીને લોકોની વચ્ચે જે વિકાસના કામો થયા છે તે પહોંચાડવા અને એમને જાગૃતતા કરવા માટે અમે આજે જિલ્લા પંચાયતથી અમે આજે એક વાહન બધા આપણા 20 પંચાયતમાં વાહન એ ફરશે અને લોકોને જાગૃતતા કરશે. જય હિન્દ, જય ભારત.